નમસ્કાર. આજે આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે કેટલીક ચર્ચાઓ કરવાના છીએ. મિત્રો, આના આગળના ચેપ્ટરમાં તમે પ્રજનન વિશે ભણી ગયા. પ્રજનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થાય છે, આ બધા જાણો છો. અને આ સંતતિ એ માતા કે પિતા જેવી હોય છે એ પણ આપણે બધા જાણીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે સંતતિની અંદર કેટલાક લક્ષણો આપણને જુદા જુદા પ્રકારના જોવા મળતા હોય છે. સ્વરૂપ પિતૃપેઢી જેવું હોય છે, પણ છતાં પણ કેટલાક લક્ષણો આપણને એમાં જુદાપણું જોવા મળતું હોય છે. તો આ જુદાપણું જોવા મળે છે એ શા કારણે જોવા મળે છે? આવા જુદાપણાને આધારે વિવિધ સજીવોમાં જુદા જુદા પ્રકારના લક્ષણોમાં પરિવર્તન આવે છે. અને પરિવર્તનને આધારે ખૂબ લાંબા સમય બાદ નવા જ પ્રકારની જાતિ ઉત્પન્ન થાય છે, જેનો અભ્યાસ આપણે ઉદ્વિકાસમાં કરવાના છીએ. પરંતુ પહેલાં આપણે આનુવંશિકતા વિશે જાણીએ. આપણે બધા જાણીએ છીએ કે પ્રજનનની ક્રિયા દરમિયાન આપણે જોયું કે અલિંગી પ્રજનન દરમિયાન જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ હુબહુ પિતૃ પેઢી જેવી હોય છે. લિંગી પ્રજનન દરમિયાન આપણને લક્ષણોમાં કેટલાક પરિવર્તન જોવા મળે છે. આપણે જોઈએ કે પિતૃપેઢીની અંદર જે લિંગી પ્રજનન જોવા મળતું હોય છે એ દરમિયાન આપણને કેટલાક લક્ષણોમાં ફેરફાર જોવા મળતો હોય છે. તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં આનુવંશિકતા દરમિયાન શું ફેરફાર થાય છે આપણે પીપીટીમાં જોઈએ. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન દરમિયાન આપણે જોયું કે એમાં જનન કોષો બે અલગ અલગ જનીન બંધારણ ધરાવતા પિતૃમાંથી આવે છે, જેમના લક્ષણો ભિન્ન હોય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં ડીએનએની પ્રતિકૃતિના નિર્માણ સમયે ન્યૂનતમ ખામી જોવા મળે છે. લિંગી પ્રજનન આપણે જોયું કે જનીન કોષોના નિર્માણ સમયે વ્યતિકરણની ઘટના જોવા મળે છે, જેમાં જનીન બંધારણ બદલાય છે, તેથી સંતતિમાં ભિન્નતા ઉદ્ભવે છે. જ્યારે અલિંગી પ્રજનનમાં સમાનતા આપણને મોટેભાગે વધુ જોવા મળે છે. લિંગી પ્રજનનમાં આપણે જોયું કે આ પ્રજનનમાં ભિન્નતાઓ વધુ છે, જ્યારે અલિંગી પ્રજનમાં ભિન્નતાઓ ઓછી જોવા મળતી છે. આપણે અહીં આગળ લિંગી પ્રજનમાં માનવ પ્રજનન દરમિયાન આ લક્ષણોના ભિન્નતાઓ જોઈશું. જ્યારે અલિંગી પ્રજનમાં વનસ્પતિમાં પ્રજનન જે જાય છે એમાં આપણે જોઈએ કે લક્ષણો સમાનતા આપણને જોવા મળે છે, ભિન્નતાઓ ઓછી જોવા મળે છે. અહીંયા એક ઉદાહરણ આપણે લીધું છે કે પ્રજનનની ક્રિયા દરમિયાન બેક્ટેરિયાની અંદર પ્રજનન ક્રિયામાં આપણને ખબર છે કે બેક્ટેરિયા દર 20 મિનિટે એકમાંથી બે બેક્ટેરિયા, બેમાંથી ચાર બેક્ટેરિયા, આ રીતે સંખ્યામાં વધારો થતો જાય છે. તમે જુઓ કે શરૂઆતનું એનું સ્વરૂપ એ આપણને સરખું જોવા મળશે. પિતૃપેઢીમાં લક્ષણો સમાન છે. એમાંથી જે બે બેક્ટેરિયા બને છે એ બંનેમાં મોટાભાગના લક્ષણો સમાન છે, પણ કેટલાક લક્ષણોમાં આપણને ભિન્નતા જોવા છે, જે તમે અહીંયા આગળ પીપીટીમાં બ્લિંકિંગ થતા જોઈ શકો છો. ત્યાર પછીની પેઢીમાં પણ ફરી પાછી બીજી પેઢીની અંદર પણ તમે જોશો તો મોટાભાગના લક્ષણો સમાન છે, પણ કેટલાક લક્ષણોમાં આપણને તફાવત જોવા મળતો હોય છે. તો એ પીપીટીમાં તમે અહીંયા આગળ એનિમેશન દ્વારા જોઈ શકો છો. સામાન્ય રીતે સફળતમ પેઢીઓમાં વિવિધતાનું સર્જન થાય છે. મૂળભૂત સજીવ ઉચ્ચતમ છે, જેમાંથી વિકાસ થતો કહી શકાય કે બે સજીવ સમાન શરીરના ધરાવતા પરંતુ થોડીક ભિન્નતા ધરાવે છે, અને તેમાંના પ્રત્યેકમાંથી બે સજીવનો વિકાસ તેના પછીની પેઢીમાં થાય છે. ચાર સજીવ જે બીજા ઉત્પન્ન થાય એ તલસ ભૂમિમાં દર્શાવે છે અને પ્રત્યેકમાં ભિન્નતા છે, જ્યારે આમાંની કેટલીક ભિન્નતાઓ એ નિયત છે. જ્યારે તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે, એમાંથી પ્રત્યેક એકબીજાથી ભિન્ન જોવા મળે છે. મિત્રો, અહીંયા આગળ આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે જોયું. હવે આના વિશેનો અભ્યાસ ક્યારથી શરૂ થયો? તો આનુવંશિકતા માટેના અભ્યાસની શરૂઆત હજારો વર્ષો પહેલાં થઈ છે, પણ એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ એ શરૂ કરવામાં આવે તો આપણે એને મેન્ડલને યાદ કરવા પડે. આનુવંશિકતાનો સામાન્ય અર્થ શું? તો પીપીટીમાં આપણે જોઈ શકીએ છીએ કે આનુવંશિકતાનો સામાન્ય અભ્યાસ એટલે વારસાગત લક્ષણોનું વહન. આનુવંશિકતા એટલે એક લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું સાતત્ય, એટલે કે વહન થવું. એક પેઢીના લક્ષણો એની અનુગામી પેઢીમાં આવે છે, એને આપણે આનુવંશિકતા તરીકે
ઓળખી શકીએ છીએ. મોટાભાગના લક્ષણો એ પિતૃ પેઢી જેવા છે, પરંતુ કેટલાક લક્ષણોમાં તફાવત જોવા મળે છે, જે આપણે અગાઉ જોયું. હવે મનુષ્યમાં ઘણા બધા લક્ષણો એવા છે કે જેમાં આપણને થોડોક તફાવત જોવા મળતો હોય છે. આપણે વિવિધ પ્રકારના મનુષ્યનો અભ્યાસ કરીએ તો એમાં કેટલાક લક્ષણો બિનહાનિકારક હોય છે, જેને બિનહાનિકારક આનુવંશિક લક્ષણો કહી શકીએ. એ બિનહાનિકારક આનુવંશિક લક્ષણો છે એની અંદર માનો એક લક્ષણ આપણે જોઈએ તો એ કાનનું છે. આપણે અહીં આગળ જોઈએ આકૃતિમાં કે કાનની બૂટ એ જોડાયેલી અને કાનની બૂટ મુક્ત, આવા બે લક્ષણ આપણને જોવા મળતા હોય છે. મોટે ભાગના વ્યક્તિઓમાં કાનની બૂટ એ મુક્ત હોય છે, જ્યારે કેટલાક વ્યક્તિઓમાં કાનની બૂટ જોડાયેલી હોય છે. આપણે આપણા વર્ગની અંદર વર્ગખંડમાં જોઈશું તો કેટલાક વિદ્યાર્થીઓની કાનની બૂટ જોડાયેલી છે, પણ મોટાભાગનાની મુક્ત હશે. હવે એવા કાનની બૂટ જોડાયેલી વ્યક્તિઓના પિતૃ પેઢીનો જો આપણે અભ્યાસ કરીશું તો એમની પણ કાનની બૂટ જોડાયેલી હશે. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કેટલાક બિનહાનિકારક આનુવંશિક લક્ષણો એ વારસાગત જોવા મળતા હોય છે. આવા ઘણા બધા લક્ષણો છે. આ તો ફક્ત આપણે એક ઉદાહરણ આપ્યું કે આનુવંશિકતામાં આવા લક્ષણો પેઢી દર પેઢી ઉતરી આવતા આપણને જોવા મળતા હોય છે, પણ હરહંમેશ ઉતરી આવે એવું જરૂરી નથી. કર્ણપલ્લવ જે આપણે જોયું કાનની બૂટ અથવા કર્ણપલ્લવ, સાદી ભાષામાં આપણે કાનની બૂટ કહીએ છીએ, એને વિજ્ઞાનમાં કર્ણપલ્લવ કહે છે. તો આવી રીતે સ્વતંત્ર અથવા જોડાયેલી જોવા મળતી હોય છે, પણ જોડાયેલી જ હોય એવું જરૂરી નથી. સામાન્ય રીતે જોઈએ તો આ કર્ણપલ્લવની વિવિધતાનું સ્વરૂપ પ્રમાણ આપણે જોઈએ તો દર 3 વ્યક્તિએ એકાદ વ્યક્તિની અંદર કાનની બૂટ જોડાયેલી જોવા મળતી હોય છે. હવે આ કાનની બૂટ જોડાવવા માટે અને મુક્ત હોવા માટે અથવા કર્ણપલ્લવ જોડવા માટે અને મુક્ત હોવા માટે જવાબદાર જનીનો છે એ પ્રચ્છન્ન છે, અને પ્રચ્છન્ન જનીન એ મોટે ભાગે પ્રદર્શિત થતા નથી. પ્રભાવી જનીન જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન પોતાનું અસ્તિત્વ દર્શાવતું નથી. એ આપણે મેન્ડલના પ્રયોગમાં હવે પછી જોવાના છીએ. તો મિત્રો, મેન્ડલ નામના વૈજ્ઞાનિકની આપણે વાત કરીએ તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતા અંગેના પ્રયોગો કર્યા છે. ગ્રેગર જ્હોન મેન્ડલ નામના વૈજ્ઞાનિક એમણે પોતાનું શાળા જીવન એ મોન્ટેસરીમાં લીધું હતું. ત્યાર પછી વધુ અભ્યાસ માટે એઓ આગળ ગયા, પરંતુ એમને સર્ટિફિકેટ કોર્સમાં એ ફેલ થયા. એ પોતે પોતાના મોન્ટેસરીમાં પાછા આવ્યા. ત્યાં આગળ આવી અને ખેતરમાં વટાણાના છોડ પર ઘણા બધા પ્રયોગો કર્યા. ગ્રેગર જ્હોન મેન્ડલે આ વટાણાના છોડની પસંદગી કેમ કરી હશે? તો સામાન્ય રીતે આનુવંશિકતાનો આપણે અભ્યાસ કરવો હોય તો એવા સજીવોનો અભ્યાસ કરી શકીએ કે જેમના વધુમાં વધુ પેઢીનો આપણે અભ્યાસ કરી શકીએ. બીજું કે એમાં લક્ષણો આપણને સ્પષ્ટ જોવા મળવા જોઈએ. દાખલા તરીકે કોઈક એક લક્ષણ આપણે ધ્યાનમાં લઈએ તો ઊંચાઈ માટેનું લક્ષણ. હવે ઊંચાઈ માટેનું લક્ષણ એ બે રીતે પ્રદર્શિત થાય છે. કાં તો છોડ ઊંચો હોય અથવા છોડ નીચો હોય. બંને વચ્ચે સ્પષ્ટ તફાવત તમે જોઈ શકો છો. ઊંચા છોડ લગભગ 2 મીટરની ઊંચાઈવાળા હોય, નીચા છોડ લગભગ 1.5 મીટરથી ઓછી ઊંચાઈવાળા ધરાવતા જોવા મળતા હોય. વટાણામાં બીજા આવા વિવિધ પ્રકારના 7 લક્ષણો જોવા મળતા હોય છે. એક ઊંચાઈ માટેનું લક્ષણ છે, બીજું એવું પુષ્પના રંગ માટેનું લક્ષણ છે. ત્રીજું લક્ષણ આપણે બીજના રંગની વાત કરીએ, બીજની સપાટી, પુષ્પનું સ્થાન, આવા વિવિધ 7 પ્રકારના લક્ષણો છે. આપણે બધા લક્ષણો અહીંયા અભ્યાસ નહીં કરીએ, આપણે ફક્ત અહીંયા ઊંચાઈ માટેનું લક્ષણનું પહેલે ચર્ચા કરીશું. ઊંચા છોડ અને નીચા છોડની વાત કરીએ. હવે આ બંને લક્ષણો એ પેઢી દર પેઢી એ ઉતરી આવતા જોવા મળે છે. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે સૌથી પહેલાં ઊંચા છોડવાળા બીજ લીધા અને એવા ઊંચા છોડવાળા બીજને વારંવાર પેઢી દર પેઢી જોયું તો એ છોડ બધા હંમેશા ઊંચા જ જોવા મળ્યા. એ જ પ્રમાણે નીચા છોડવાળા બીજને પસંદ કરી અને વારંવાર પેઢી દર પેઢી એમનો અભ્યાસ કર્યો તો એ બધા જ છોડ નીચા જોવા મળ્યા. એટલે કે શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ પ્રાપ્ત કર્યો. હવે આવા શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડને સાથે લઈ અને એમની વચ્ચે એમણે સંકરણ કરાવ્યું. તો સંકરણ કરાવતા પ્રથમ પેઢીમાં એટલે કે F1 પેઢીમાં ફર્સ્ટ જનરેશનમાં એમણે જોયું કે તમામ છોડ ઊંચા જોવા મળ્યા. આનો અર્થ એમ થયો કે માતા કે પિતા અથવા માતૃ કે પિતૃ પેઢીમાંથી ફક્ત એક જ લક્ષણ પ્રદર્શિત થયું, ઊંચાઈ માટેમાં ઊંચા છોડ પસંદ થયા. હવે ત્યાર પછીની પેઢીનો એમણે અભ્યાસ કર્યો
પ્રથમ પેઢીમાં ઉત્પન્ન થયેલા છોડમાં બીજને સ્વફલન દ્વારા આગળ ઉપર પ્રજનનની ક્રિયા થવા દીધી અને પછી એમનો અભ્યાસ કર્યો તો એમાંના કેટલાક છોડ ઊંચા હતા, કેટલાક છોડ નીચા હતા. આપણે પીપીટીમાં અહીં આગળ જોઈએ તો એની અંદર તમે જુઓ કે ઊંચા છોડ અને નીચા છોડ બે પ્રકારના છોડ આપણે અહીં આગળ લીધા છે. પ્રથમ ઊંચા છોડ એની અંદર તમે નીચે લખેલું દેખાય છે ટી, કેપિટલ ટી, અને વામન અથવા નીચા છોડ તો એમાં છે સ્મોલ ટી. તો પ્રથમ પેઢી જે F1 પેઢીના છોડ જોવા મળે એ તમામ છોડ એ ઊંચા જોવા મળ્યા, સરખી ઊંચાઈના હતા. હવે આવા બધા જ ઊંચા છોડને વચ્ચે સ્વફલન થવા દીધું તો બીજી પેઢીમાં તમે જોઈ શકો છો કે કેટલાક છોડ ઊંચા હતા અને કેટલાક છોડ નીચા હતા. એનું પ્રમાણ એમણે જોયું તો 3:1 પ્રાપ્ત થયું, એટલે કે 3 છોડ ઊંચા જોવા મળ્યા જ્યારે 1 છોડ નીચો જોવા મળ્યો. તો આવું બનવાનું કારણ શું? તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે દરેક લક્ષણ માટે જવાબદાર જે કારક છે એ જોડમાં છે. આકૃતિમાં તમે જોઈ શકો કે ઊંચા છોડ માટે જવાબદાર કારકો કેપિટલ ટી વચ્ચે અને નીચા છોડ માટે જવાબદાર કારકો છે ને સ્મોલ ટી લીધા. એના જે પ્રજનન કોષો બન્યા, જન્યુઓ બન્યા, એમાં કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી હતા અને એ બંને વચ્ચે સંકરની ક્રિયા થઈ એટલે પ્રથમ પેઢીમાં કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રાપ્ત થઈ. એટલે છોડ ઊંચા હતા પણ એનું જનીન બંધારણ તમે જોશો તો બદલાયેલું જોવા મળ્યું. ઊંચા છોડ માટે બંનેમાં શરૂઆતમાં પિતૃપેઢીમાં કેપિટલ ટી હતું, જ્યારે અહીંયા પ્રાપ્ત થયેલા ઊંચા છોડ તમામ છે એનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી હતું. ત્યાર પછીની પેઢીમાં તમે જોશો તો ત્યાર પછીની પેઢીની અંદર તમે જોશો કે ઊંચા છોડ બે ઊંચા છોડ વચ્ચે સ્વફલન થયું તો એમાંથી પ્રથમ પેઢીની અંદર તમે જોશો તો 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો પ્રાપ્ત થયો. એમાં તમે જમીન બંધારણ જોશો તો બંને કેપિટલ ટી જોવા મળ્યું અથવા તો કેપિટલ ટી અને સ્મોલ ટી જોવા મળ્યા. જ્યારે નીચા છોડમાં તમે એનું જનીન બંધારણ જોશો તો સ્મોલ ટી જોવા મળ્યું. તો આ બે પેઢી સુધી લક્ષણોની આનુવંશિકતાનો એમણે અભ્યાસ કર્યો તો આ પ્રમાણેની લાક્ષણિકતા જોવા મળી. તો ઊંચો છોડ અને નીચો છોડ એ ભિન્ન લક્ષણો વટાણ છોડ લીધા તો પ્રથમ પેઢીમાં બધા ઊંચા અને નીચા છોડનો અભ્યાસ આપણને પ્રાપ્ત થયો. પ્રથમ પેઢીની અંદર આપણે જોયું કે માધ્યમમાં ઊંચાઈના જ હતા, બધા છોડ ઊંચા હતા. ફક્ત એક જ પિતૃપેઢીમાં આપણને લક્ષણો જોવા મળ્યા. લક્ષણોની મિશ્ર અસર આપણને ના જોવા મળી, એટલે કે ફક્ત ઊંચા જ જોવા મળ્યા. પિતૃક લક્ષણો ધરાવતા છોડ અને F1 પેઢીના બધા જ છોડ સ્વપરાગના ઉગાડમાં તો F1 પેઢીમાં બધા છોડ એ ઊંચા અને બીજી પેઢીમાં F2 પેઢીમાં બધા છોડ ઊંચા ન મળ્યા. એના બદલે શું જોવા મળ્યું? 1/4 સંતતિ એ નીચા છોડની આપણને પ્રાપ્ત થઈ. એટલે 3/4 છોડ ઊંચા અને 1/4 છોડ એ નીચા આપણને પ્રાપ્ત થયા. તો અહીંયા આગળ પિતૃ પેઢીના છોડ દ્વારા ઊંચા લક્ષણનું વહન થયું, જ્યારે છોડ દ્વારા ઊંચા તેમજ નીચા બંને છોડનું લક્ષણનું વહન થયું. અહીંયા આગળ આપણે જોયું કે લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થતા સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિ કે બે કારક છે જે આનુવંશિકતામાં વહન પામે છે અને બંને એક સમાન પણ હોઈ શકે અથવા તો ભિન્ન હોઈ શકે. આપણે જોયું બંને કેપિટલ ટી હોઈ શકે અથવા તો કેપિટલ ટી કે સ્મોલ ટી પણ હોઈ શકે. અહીંયા આગળ આપણે આ લક્ષણો જોયા. હવે આપણે જોઈએ કે આ લક્ષણોને આધારે આપણે શું તારવી શકીએ. તો આનુવંશિકતાની અંદર આપણે જોયું કે મેન્ડલે જે પ્રયોગ કર્યો એ મેન્ડલના પ્રયોગની અંદર આપણે જે એક સંકરણ પ્રયોગ જોયો. એક સંકરણ એટલા માટે કીધું કે ફક્ત અને ફક્ત એક જ લક્ષણને અહીં આગળ આપણે ધ્યાનમાં લીધું છે. એક લક્ષણને ધ્યાનમાં લીધું એટલે એક જ લક્ષણ લીધું ઊંચાઈ માટેનું. આ ઊંચાઈ માટેનું લક્ષણ જે છે એની અભિવ્યક્તિ તમે જોશો તો બે રીતે થઈ, ઊંચો અથવા નીચો. એટલે કોઈ પણ લક્ષણ બે રીતે અભિવ્યક્ત થાય છે, કાં તો એ ઊંચો હોય અથવા નીચો હોય. અભિવ્યક્તિ થઈ. પ્રથમ પેઢીમાં અભિવ્યક્તિ કેવી થઈ તો ફક્ત ઊંચા છોડ ઉત્પન્ન થયા. દ્વિતીય પેઢીમાં અભિવ્યક્તિ કેવી રીતે થઈ તો 3:1 પ્રમાણ પ્રાપ્ત થયું, એટલે કે 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો આપણને પ્રાપ્ત થયો. તો એની અભિવ્યક્તિ થઈ કહી શકાય. તો આના માટે આપણે એમ કીધું કે ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર કારકો એ જોડમાં છે, કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી.
જન્યુઓ બન્યા ત્યાં બંનેમાંથી એક કારક આવ્યું, એટલે પ્રથમ પેઢીમાં એક કેપિટલ ટી આવ્યા અને એક સ્મોલ ટી આવ્યા. ત્યાર પછી એમાં સ્વફલન થવા દીધું, તો એની અંદર ક્યાં તો બંને કેપિટલ ટી હતા, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી હતા, અથવા સ્મોલ ટી હતા. એટલે અહીંયા આગળ સ્વરૂપ પ્રમાણે ઊંચાઈ માટે આપણે જોઈએ તો જ્યાં સુધી કેપિટલ ટી હાજર હતા ત્યાં સુધી આપણને નીચા છોડનું લક્ષણ પ્રદર્શિત થયું નહીં. જ્યારે કેપિટલ ટીની ગેરહાજરી હતી ત્યારે આપણને નીચાઈ માટેનું લક્ષણ જોવા મળે. એટલે આપણે સ્લાઇડમાં જોયું કે અહીંયા આગળ તમે જોશો તો જે આકૃતિ જોઈ એમાં આપણે કેપિટલ ટી જ્યાં હતા એ બધા જ છોડ ઊંચા જોવા મળ્યા, અને જ્યાં કેપિટલ ટી ગેરહાજર હતો ત્યાં બંને કેપિટલ ટી હાજર હતા, ત્યાં આગળ બંને સ્મોલ ટી હાજર હતા, ત્યાં તેમણે જોયું કે નીચાઈ માટેનું લક્ષણ પ્રદર્શિત થયું. તો આ જે છે એને આપણે મેન્ડલ નામના વૈજ્ઞાનિકો એક સંકરના પ્રયોગ તરીકે ઓળખી શકીએ છીએ, જેમાં સ્વરૂપલક્ષી પ્રમાણ જોઈએ તો 3:1 પ્રાપ્ત થયું, એટલે કે 3 છોડ ઊંચા પ્રાપ્ત થયા, 1 છોડ નીચો પ્રાપ્ત થયો. જ્યારે જનીનલક્ષી પ્રમાણની વાત કરીએ તો 2 કેપિટલ ટી એક આપણને જોવા મળ્યા, 1 કેપિટલ 1 સ્મોલ ટી એવા 2 છોડ પ્રાપ્ત થયા, અને 2 સ્મોલ ટી એ આપણને નીચા છોડ પ્રાપ્ત થયા. એટલે કે 1:2:1 પ્રમાણ આપણને જનીક સ્વરૂપ એનું આપણને પ્રાપ્ત થયું. એટલે આ પ્રયોગ પરથી આપણે એટલું સાબિત કરી શકીએ કે જ્યાં સુધી કેપિટલ ટી હાજર હતા ત્યાં સુધી હંમેશા છોડ ઊંચા જોવા મળ્યા, જ્યારે કેપિટલ ટી ગેરહાજર હતા ત્યારે છોડ નીચા જોવા મળ્યા. એટલે કે કેપિટલ ટી જે છે એ પ્રભાવી છે અને સ્મોલ ટી જે છે પ્રચ્છન્ન છે. એટલે આપણે એમ કહી શકીએ કે કારકો જે છે એ કારકોના આપણે એમ કહી શકાય કે જોડમાં હોય છે, અને એ કારકોમાં કેપિટલ ટી એ પ્રભાવી છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. આ એક સંકરની આપણે વાત કરી. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે ત્યાર પછી એક સાથે 2 લક્ષણોને એમણે પ્રયોગમાં લીધા, એટલે એને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખી શકીએ છીએ. દ્વિસંકરણ પ્રયોગની અંદર એમણે એક સાથે 2 લક્ષણ લીધા. હવે કયા લક્ષણ લીધા? તો એ લક્ષણની આપણે વાત કરીએ તો બીજનો રંગ અને બીજની સપાટી ધ્યાનમાં લીધી. બીજનો રંગ એ લક્ષણ છે, એની અભિવ્યક્તિ 2 રીતે થાય છે. ક્યાં તો બીજ પીળા રંગના હોય અથવા તો બીજ લીલા રંગના જોવા મળતા હોય. એ જ પ્રમાણે બીજું લક્ષણ એમાં ધ્યાનમાં લીધું બીજની સપાટીનું. બીજની સપાટી એ લીસી અથવા ગોળાકાર કહી શકીએ, એ એક અભિવ્યક્તિ થઈ, અને બીજી અભિવ્યક્તિ એ બીજની સપાટી ખરબચડી જોવા મળી. એટલે 2 લક્ષણોને સાથે ધ્યાનમાં લીધા. એક તો ઊંચાઈ માટેનું લક્ષણ, અને એક તો આપણે એમ કહીશું કે પીળો રંગ અને લીલો રંગ, આ 2 અભિવ્યક્તિ થઈ બીજના રંગ માટે. બીજની સપાટી માટેની 2 અભિવ્યક્તિ થઈ કે એ સપાટી ગોળાકાર છે કાં તો ખરબચડી છે. હવે આ પ્રયોગ એમણે અહીં આગળ કર્યો તો એમાં શુદ્ધ છોડ પસંદ કર્યા. જેમ આપણે ઊંચાઈ માટેનો શુદ્ધ છોડ પસંદ કર્યા એવી રીતે અહીંયા રંગ માટેના, બીજના રંગ માટેના અને બીજની સપાટી માટેના શુદ્ધ છોડ એમણે લીધા. પીળો રંગ અને ગોળાકાર સપાટી ધરાવતો શુદ્ધ છોડ લીધો. એ જ પ્રમાણે લીલા રંગના બીજ, એ જ પ્રમાણે ખરબચડી સપાટીવાળા બીજ અને ગોળ સપાટીવાળા બીજ ધ્યાનમાં લીધા. તો આ બંને વચ્ચે સંકરની ક્રિયા કરવામાં આવી. સંકરની ક્રિયા કરાવતા પ્રથમ પેઢીમાં જે બીજ ઉત્પન્ન થયા એ બધા જ બીજ એ પીળો રંગ ધરાવતા હતા અને ગોળાકાર અથવા તો લીસી સપાટી ધરાવતા હતા એમ એમણે જોયું. એટલે કે F1 પેઢીમાં પિતૃ પેઢીમાંનું કોઈ એક પેઢીનું લક્ષણ એમને પ્રદર્શિત થયેલું જોવા મળ્યું. શરૂઆત કેવી રીતે કરી હતી? પિતૃ પેઢીમાં બધા જ છોડ જે છે એ પસંદ જે કર્યા એમાંના છોડમાં પીળો રંગ અને સપાટી ગોળાકાર હતી. જ્યારે બીજો પસંદ કર્યો એ લીલો રંગ અને ખરબચડી સપાટી હતી. બંનેમાંથી પ્રદર્શિત કયું લક્ષણ થયું? ફક્ત એક જ પેઢીનું થયું, એક જ પિતૃનું થયું. એટલે કે આપણે એમ કહી શકાય કે પીળો રંગ અને લીસી સપાટીવાળા પ્રાપ્ત થયા. હવે અહીંયા આગળ જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા આગળ જોઈએ. તો એ જન્યુઓના નિર્માણની વાત કરીએ આપણે તો એ જન્યુઓના નિર્માણની અંદર એક સાથે 2 લક્ષણ જોયા. તો પહેલું જે છે એ કેપિટલ વાય અને કેપિટલ આર આ કારકો છે. 2 કેપિટલ વાય એટલે કે એ રંગ જે છે એ પીળો રંગ છે, અને કેપિટલ આર છે એનો અર્થ એ છે કે એ સપાટી એની આપણને લીસી જોવા મળે છે.
જ્યારે સ્મોલ વાય એનો અર્થ એમ થયો કે બીજની સપાટી એ લીલી છે અને બીજની સપાટી ખરબચડી જોવા મળે, લીલો રંગ અને ખરબચડી સપાટી જોવા મળતી હોય છે. તો આ જે છે એને આપણે અહીંયા આગળ ચેકર બોર્ડ દ્વારા સમજીએ. તો એની અંદર તમે જોશો તો પ્રથમ પેઢીની આપણે વાત કરીએ છીએ. તો પ્રથમ પેઢીમાં જે રંગ છે એ પીળો રંગ, જેને આપણે વાય તરીકે ઓળખીએ છીએ. સપાટી જે છે એ ગોળાકાર છે, એટલે રાઉન્ડ તરીકે ઓળખી શકીશું. બીજા બીજ લીધા એ સ્મોલ વાય એટલે કે બીજનો રંગ લીલો છે, અને સ્મોલ આર એટલે કે સપાટી ખરબચડી જોવા મળતી હોય છે. આના જે જન્યુઓનું નિર્માણ થશે એ જન્યુ નિર્માણમાં કેપિટલ વાય કેપિટલ આર જોવા મળતા હોય છે. આ જન્યુ આપણને પ્રાપ્ત થાય. જન્યુ બનશે એ સ્મોલ વાય સ્મોલ આર બનશે. હવે પ્રથમ પેઢી પિતૃ પેઢીના લક્ષણો આપણને ખબર છે કે આ રંગ કેવો હતો, તો રંગ જે છે એ પીળો રંગ હતો અને બીજની સપાટી હતી એ લીસી અથવા તો ગોળાકાર હતી. એ જ પ્રમાણે બીજા પ્રકારની અંદર આપણે જોઈએ તો રંગ જે હતો એ લીલો રંગ હતો અને સપાટી હતી એ ખરબચડી હતી. આ બંને વચ્ચે સંકરની ક્રિયા કરીશું એટલે જે F1 પેઢી આપણને પ્રાપ્ત થશે એ F1 પેઢીની અંદર જે બીજ મળશે એના કારકો આપણને કેવા મળશે, કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ પ્રમાણેના આપણને પ્રથમ પેઢીના લક્ષણોમાં જોવા મળશે. તો આ છોડ કેવા હતા, એના અંદર જે બીજ ઉત્પન્ન થાય એ બીજનો રંગ જે છે એ પીળો પ્રાપ્ત થયો, પીળા રંગના પ્રાપ્ત થાય અને સપાટી હતી એ ગોળાકાર આપણને પ્રાપ્ત થઈ છે આ પ્રથમ પેઢીમાં. એટલે કે જે લક્ષણ આપણને અહીંયા જોવા મળ્યું પીળા રંગને ગોળાકાર, એ આમાંથી બેમાંથી એક જ આપણને લક્ષણ પ્રદર્શિત થયું. હવે આ પેઢીમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય છે એ વિવિધ પ્રકારના જન્યુ આપણને આગળ જોવા મળશે. તો કેપિટલ વાય કેપિટલ આર પ્રકારના પણ હોઈ શકે, કેપિટલ વાય સ્મોલ આર પ્રકાર પણ હોઈ શકે. ત્રીજી વસ્તુ આપણે કહી શકાય કે સ્મોલ વાય કેપિટલ આર પ્રકારના જન્યુ ઉત્પન્ન થઈ શકે અને સ્મોલ વાય સ્મોલ આર પ્રકારના પણ હોઈ શકે. તો આવા જુદા જુદા 4 પ્રકારના આપણને જન્યુઓ પ્રાપ્ત થતા જોવા મળતા હશે. હવે આની વચ્ચે સ્વફલન થાય તો ત્યાર પછીની બીજી પેઢીમાં કેવા લક્ષણ જોવા મળતા હોય, તો બીજા પેઢીમાં લક્ષણો જોવા માટે આપણે જોઈએ તો એ લક્ષણ જે છે એ આ રીતે આપણે સમજી શકીએ છીએ. 4 પ્રકારના જન્યુઓ કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો પ્રકાર છે સ્મોલ વાય કેપિટલ આર અને ચોથો પ્રકાર છે એ સ્મોલ વાય સ્મોલ આર. આવા 4 પ્રકારના જન્યુઓ છે. હવે આ જે જન્યુઓ જે જોવા મળે આપણને એમની અંદરથી આપણને કયા પ્રકારની સંતતિ કેવી પ્રાપ્ત થાય છે આપણે સમજવું છે. તો એકને આપણે નર તરીકે લઈએ અને બીજાને આપણે માદા તરીકે લઈશું. તો આ પ્રમાણે જુદા જુદા પ્રકારના જન્યુઓ જે છે એની વચ્ચે ફલનની શક્યતા કઈ છે આપણે સમજવું છે. તો ફલનની શક્યતા જે છે એમાં એક પ્રકારના બીજને આપણે નર તરીકે લીધા, એક પ્રકારના બીજને માદા તરીકે લઈએ છીએ. હવે ફલનની શક્યતાઓ કઈ કઈ છે, તો ફલનની શક્યતા આપણે જોઈએ તો આ બંને વચ્ચે ફલન થાય તો કેપિટલ વાય કેપિટલ આર આવી શકે. આ બંને વચ્ચે સંકરણ થાય તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. ત્રીજી શક્યતા આ બંને વચ્ચે સંકરણની ક્રિયા થાય તો આ પ્રમાણે આપણને આગળ જોવા મળતું હોય છે. આ બંને વચ્ચે સંકરણ થશે તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. હવે અહીંયા આ બંને વચ્ચે સંકરણ જોઈએ આપણે જન્યુઓનું. શક્યતાઓ બધી જ આપણે અહીંયા આગળ જુદી જુદી જોઈએ છે. તો કેપિટલ આર સ્મોલ આર. આ બંને વચ્ચે સંકરણ થાય તો કેપિટલ વાય સ્મોલ આર. આ બંને વચ્ચે શક્યતા જોઈએ તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. અને અહીં આગળ શક્યતા જોઈશું કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર. અહીં આગળ શક્યતા જોઈએ કેપિટલ વાય કેપિટલ આર. આ બંને વચ્ચેની શક્યતા તપાસી આપણે તો આ પ્રમાણે આપણને આગળ જોવા મળશે સ્મોલ વાય કેપિટલ આર. અહીંયા આપણે જોઈએ તો સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ બંને વચ્ચેની શક્યતા તપાસીશું વાય કેપિટલ આર સ્મોલ આર. અન્ય બંને વચ્ચે જોઈએ આપણે તો કેપિટલ વાય સ્મોલ આર. અહીંયા આગળ આપણે જોઈએ તો સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. અહીંયા આપણે જોઈએ તો સ્મોલ વાય સ્મોલ આર. આવી જુદી જુદી રીતે આપણને સંતતિઓ પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે.
હવે આ સંતતિમાંથી બીજનો રંગ અને બીજની સપાટી કયા પ્રકારની હશે? હવે મિત્રો આપણે અહીંયા આગળ જોયું કે આ જે છે એ જુદા જુદા પ્રકારની શક્યતા તપાસી આપણે. હવે એ તપાસ્યા પછી એનો રંગ અને એની સપાટી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? ફરી પાછા આપણે એને યાદ કરીએ. એક સંકરના પ્રયોગમાં આપણે ત્યાં જોયું હતું કે જ્યાં સુધી પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર બતાવી શકતો નથી. આપણે જોયું હતું કે જ્યાં સુધી કેપિટલ ટી, એક સંકરના પ્રયોગમાં આપણે જોઈ ગયા, કેપિટલ ટી જ્યાં સુધી હાજર હતા ત્યાં સુધી બધા જ છોડ ઊંચા જોવા મળતા હતા. કેપિટલ ટીની ગેરહાજરી હતી જ્યારે સ્મોલ ટી આપણને જોવા મળતા ત્યાં જ આપણને છોડ નીચા જોવા મળતા હતા. હવે અહીંયા આગળ આપણે જોવું છે કે આ દ્વિસંકરના પ્રયોગની અંદર જે સંતતિ પ્રાપ્ત થઈ એમાં કયા પ્રકારના બીજનો રંગ હશે અને સપાટી કેવી હશે? હમણાં આપણે જોયું કે જુદી જુદી રીતે ફલનની શક્યતા આપણે તપાસી છે. 4 પ્રકારના જન્યુઓ આપણે લીધા, એમાં એક જન્યુ માદા તરીકે અને નરજન્યુ તરીકે લીધા. બંને વચ્ચે ફલનની શક્યતાઓ આપણે જુદી જુદી રીતે બોર્ડમાં તપાસી. હવે એનો રંગ અને સપાટી આપણે કેવી રીતે નક્કી કરી છે? ફરી પાછા આપણે ટેબલ ટોપમાં જોઈએ તો એની અંદર તમે જુઓ કે આ જે પહેલી સંતતિ જે પ્રાપ્ત થઈ એ પહેલી સંતતિમાં અહીંયા તમે જોશો બંને કેપિટલ વાય હાજર છે, અહીંયા બંને કેપિટલ આર હાજર છે. એટલે આનો રંગ જે છે એ પીળો રંગ આવે અને સપાટી ગોળાકાર આવે. કેમ? તો અહીંયા બધા જ કેપિટલ છે, પ્રભાવી બધા હાજર છે. અહીંયા પણ રંગ કેવો છે? પીળો રંગ અને સપાટી આવશે ગોળ, કારણ કે અહીંયા પણ કેપિટલ આર હાજર છે. આમાં પણ પીળો રંગ અને ગોળ સપાટી આવશે. અહીંયા પણ પીળો રંગ અને ગોળ સપાટી આવશે. અહીંયા આગળ વાત કરીએ તો પીળો રંગ છે આમાં પણ અને ગોળ સપાટી આવશે. હવે મિત્રો અહીં ખાસ જેવો અહીંયા રંગ છે એ પીળો છે પણ સપાટી કેવી બનશે? અહીંયા આગળ ખરબચડી બનશે. કેમ? તો કે અહીંયા આગળ બંને સ્મોલ આર છે, પ્રભાવી આર અહીંયા આગળ ક્યાંય જોવા મળતું નથી. એટલે આનો જે સપાટી જે છે એ આપણને ખરબચડી જોવા મળશે. આગળ વધીએ. આનો રંગ પીળો આવશે અને સપાટી ગોળ આવશે. કેમ? તો કે એક વાય હાજર છે, અહીંયા આગળ આર પણ કેપિટલ હાજર છે. એ જ પ્રમાણે આનો રંગ એ પીળો રંગ હશે, અહીં સપાટી તમે જુઓ કે ખરબચડી હશે. કેમ? તો અહીંયા આગળ સ્મોલ આર છે, એક પણ કેપિટલ હાજર નથી, એટલે પ્રભાવી જનીની ગેરહાજરી છે. ત્યાર પછી પીળો રંગ ગોળ સપાટી, અહીંયા આગળ પીળો રંગ અને ગોળ સપાટી. અહીંયા તમે જુઓ, ખાસ જુઓ કે સ્મોલ વાય છે, એટલે અહીંયા પ્રભાવી લક્ષણો કેપિટલ વાય ગેરહાજર છે. એટલે પ્રભાવીની ગેરહાજરીમાં પ્રચ્છન્ન પોતાની લાક્ષણિકતા બતાવી. આનો રંગ થશે આપણને હવે લીલો રંગ. સપાટી ગોળ જ રહેશે. કેમ? તો કે બંને કેપિટલ અહીંયા આગળ હાજર છે. અહીંયા ફરી પાછો લીલો રંગ આવશે અને સપાટી આવશે ગોળ આવશે. આની વાત કરીએ આપણે તો અહીં આગળ રંગ આવશે પીળો રંગ અને સપાટી આવશે ગોળ. અહીં આગળ આવશે પીળો રંગ અને ગોળ સપાટી, ખરબચડી. કેમ? તો અહીં આગળ તમે જુઓ કે બંને સ્મોલ હાજર છે. અહીંયા તમે જોશો તો રંગ જે છે એ લીલો રંગ આવશે અને સપાટી આવશે ગોળ. કેમ? તો અહીંયા આગળ જોઈશું સ્મોલ વાય છે એટલે રંગ લીલો આવશે. અહીં કેપિટલ આર હાજર છે માટે સપાટી આવશે ગોળ આવશે. હવે તમે અહીંયા આગળ ખાસ જુઓ કે એક પણ પ્રભાવી જની અહીંયા આગળ હાજર જોવા મળતું નથી. સ્મોલ વાય છે, સ્મોલ આર છે. એનો અર્થ એમ થયો કે આનો રંગ જે છે એ લીલો હશે અને સપાટી ખરબચડી જોવા મળશે. હવે અહીંયા તમે જુઓ કે કેટલી જાતના આપણને બીજ પ્રાપ્ત થયા. તો બીજ પ્રાપ્ત થયાની શક્યતામાં આપણે જોઈએ તો એક શક્યતા છે પીળો અને ગોળ છે, એક શક્યતા છે પીળો અને ગોળ છે, પીળો અને ગોળ સપાટી છે. બીજા જે છે એ પીળો અને ખરબચડી સપાટી છે. ત્રીજો છે લીલો રંગ અને ગોળ સપાટી છે. અને ચોથી સંતતિ આપણને પ્રાપ્ત થાય છે લીલો રંગ અને ખરબચડી સપાટી પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આગળ આપણે એની સંખ્યા ગણીએ. કેટલા બીજ કયા પ્રકારની? એક છે પીળો અને ગોળ, બીજો છે પીળો ગોળ 2, આ ત્રીજું 4, 5, 6, 7, 8 અને 9. આ 9 આપણને પ્રાપ્ત થયા. પીળો રંગ અને ગોળ સપાટી ધરાવતા 9 પ્રાપ્ત થયા બીજ. બીજો છે પીળો અને ખરબચડી. તો પીળા અને ખરબચડીમાં તમે જોશો આ 1, બીજો છે આ, ત્રીજો છે અહીંયા આગળ પીળો અને ખરબચડી. એટલે પીળા અને ખરબચડીવાળા 3 પ્રાપ્ત થયા છોડ. ત્રીજ વાત કરીએ લીલો રંગ અને ગોળ સપાટી.
તો લીલો રંગ અને ગોળ સપાટીવાળા કેટલા બીજ આપણને પ્રાપ્ત થાય છે? તો અહીંયા આગળ આ એક જોવા મળશે, આ બીજું છે અને ત્રીજું છે. એટલે 3 જે છે એ લીલો અને ગોળ સપાટીવાળા પ્રાપ્ત થાય, લીલો અને ગોળ સપાટી ધરાવતા થાય. હવે એક જે આપણને પ્રાપ્ત થયું આ એ લીલો રંગ અને ખરબચડી સપાટી ધરાવતું જોવા મળ્યું. તો કુલ 16 આપણને જે પ્રાપ્ત થયા છોડ, એ 16માંથી 9 છોડ પીળો રંગ અને ગોળ સપાટીવાળા જોવા મળે, 3 છોડ પીળો અને ખરબચડી સપાટીવાળા જોવા મળ્યા, 3 છોડ લીલો અને ગોળ સપાટીવાળા જોવા મળ્યા અને 1 છોડ આપણને લીલો અને ખરબચડી સપાટીવાળા જોવા મળ્યા. એટલે અહીંયા મિત્રો તમે જોશો કે પ્રમાણ કેટલું પ્રાપ્ત થયું? આપણને 9:3:3:1 પ્રાપ્ત થયું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિસંકરણ પ્રયોગની અંદર એનું જે પ્રમાણ આપણને પ્રાપ્ત થયું એ 9:3:3:1 પ્રાપ્ત થયું. કેવી રીતે પ્રાપ્ત થયું એ આપણે હમણાં ટેબલ ટોપમાં તમે જોયું. જ્યાં સુધી પ્રભાવી હાજર છે ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર બતાવતું નથી. આપણે જોયું કે કેપિટલ વાય જ્યાં સુધી હાજર હતા ત્યાં સુધી બીજનો રંગ હંમેશા આપણને પીળો જ પ્રાપ્ત થયો. કેપિટલ વાયની ગેરહાજરી આવી એટલે બીજનો રંગ જે છે એ લીલો જોવા મળ્યો. એ જ પ્રમાણે બીજની સપાટીની વાત કરીએ આપણે કે બીજની સપાટી એ જ્યાં સુધી કેપિટલ આર હાજર હતા ત્યાં સુધી હંમેશા ગોળાકાર જોવા મળી અથવા લીસી જોવા મળી. અને જ્યારે સ્મોલ આર આપણને બંને જોવા મળે એટલે કે સ્મોલ આરની હાજરી હતી એટલે ત્યાં આગળ સપાટી આપણને એ ખરબચડી જોવા મળી. જ્યાં આર કેપિટલ હાજર ના હોય ત્યાં જ, એટલે આ વસ્તુ ખાસ આપણે નોંધવા જેવી છે કે જ્યાં સુધી પ્રભાવી કારક હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાની અસર બતાવી શકતું નથી. પ્રભાવીની ગેરહાજરીમાં જ પ્રચ્છન્ન પોતાના લક્ષણો પ્રદર્શિત કરી શકતું જોવા મળે છે. એટલે 2 લક્ષણો અહીંયા આગળ મેન્ડલે ધ્યાનમાં લીધા એટલે દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. અને દ્વિસંકરણ પ્રયોગનું પ્રમાણ આપણે જોયું તો 9:3:3:1 પ્રાપ્ત થયું. અગાઉનો પ્રયોગ આપણે જો એક સંકરણનો પ્રયોગ, તો એક સંકરણનો પ્રયોગ એટલે માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. એક જ લક્ષણ કયું લીધું? ઊંચાઈ માટેનું લક્ષણ. તો ત્યાં ઊંચાઈ માટેના લક્ષણની અંદર આપણને જે પ્રમાણ જોવા મળ્યું એ 3:1 પ્રાપ્ત થયું. એક લક્ષણને ધ્યાનમાં લીધું ત્યારે 2 લક્ષણ એક સાથે ધ્યાનમાં લીધા તો એ પ્રમાણ 9:3:3:1 આપણને પ્રાપ્ત થયું. હવે અહીંયા આગળ આપણે શું નક્કી કરી શકીએ? તમે જુઓ કે પિતૃ પેઢી આપણે જે બીજની લીધી હતી એ પીળો રંગ અને ગોળાકાર સપાટી હતી. બીજીની વાત કરીએ તો લીલો રંગ અને ખરબચડી સપાટી ધરાવતી પિતૃ પેઢી હતી. બંને વચ્ચે સંકરણ થયું તો પ્રથમ પેઢીમાં આપણને પીળો રંગ અને ગોળાકાર સપાટી જોવા મળી. પણ ત્યાર પછી સ્વફલનની ક્રિયા થવા દીધી, એની જાતે થયું ફલન, તો જે સંતતિઓ પ્રાપ્ત થઈ એમાંથી 2 પિતૃ પેઢીને મળતી હતી અને 2 એવી નવી સંતતિ આપણને પ્રાપ્ત થઈ કે જે પિતૃ પેઢીમાં લક્ષણો જોવા મળતા નહોતા. કઈ પેઢી હતી? તો પીળો રંગ અને ખરબચડી સપાટી ધરાવતી. એ જ પ્રમાણે બીજી એક પેઢી પણ આપણને પ્રાપ્ત થઈ જે લીલો રંગ અને ગોળાકાર સપાટી જોવા મળતી હતી. તો એ પિતૃ પેઢીમાં તો ન હતી, છતાં આ પ્રમાણે સંકરણ થયું તો નવી જાતિ આપણને ઉત્પન્ન થયેલી જોવા મળી. પીપીટીમાં આપણે એને સમજીએ તો એની અંદર તમે જોશો તો બીજનો રંગ અને બીજની સપાટી બંને વસ્તુ આપણે અહીંયા આગળ લીધી છે. અહીંયા આપણે જોઈએ એમ પીળા રંગ અને ગોળાકાર બીજ બંને પ્રભાવી લક્ષણ ધરાવતા જોવા મળ્યા. F1 પેઢીની આપણે વાત કરીએ તો સ્વફલન થયું, તો F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થયું. કેટલાક છોડ પીળા અને ગોળાકાર બીજ ધરાવે જ્યારે કેટલાક છોડ લીલા અને ખરબચડા બીજ ધરાવતા જોવા મળ્યા. F2 પેઢીની સંતતિમાં આપણે જોયું કે કેટલાક છોડ પીળા અને ખરબચડીવાળા ધરાવતા હતા, કેટલાક છોડ લીલા અને ગોળાકાર બીજ ધરાવતા. તો આ નવું સંયોજન આપણને અભિવ્યક્ત થતું જોવા મળ્યું. તો આ પ્રત્યેક લક્ષણ એ સ્થાનાંતર તરીકે આનુવંશિકતા પામતું જોવા મળે છે. હવે આવું થવાનું કારણ શું? આવું થવાનું કારણ આપણે જોઈએ તો કારકો જે છે એ કારકો આપણે એમ કીધું કે દરેક લક્ષણ માટે કારકો એ અલગ અલગ જવાબદાર છે, સ્વતંત્ર હોય છે. જ્યારે પેઢીમાં એનો વિકાસ થાય છે, પછીની પેઢીમાં દાખલ થાય છે,
ત્યારે દરેકે દરેક લક્ષણ માટેનું જવાબદાર કારક એ એની પછીની પેઢીમાં જાય છે ખરું? હવે એ જાય તો કેવી રીતે જશે? આપણે રંગ અને સપાટી બેની લક્ષણને સાથે લીધું, તો બંને લક્ષણ સાથે લીધું ત્યારે કેટલાક સમય આપણને એમ જોવા મળે કે બીજનો રંગ અને બીજની સપાટી માટેનું લક્ષણ માટેના કારકો એક સાથે એ પછીની પેઢીમાં જાય છે, તો હરમેશ બને છે ખરું? દરેક વખતે આ લક્ષણો માટે જવાબદાર કારકો સાથે જ હોય એવું જરૂર નથી, કારણ કે કારકો એ મુક્ત રીતે વેચાય છે. દરેક લક્ષણો માટેના કારકો એની પછીની પેઢીમાં મુક્ત રીતે વેચાતા જોવા મળતા છે, જે આપણે ટેબલ ટોપમાં સમજ્યા હતા કે કઈ રીતે એ વહેંચાતા હતા, લક્ષણ માટે કેવી રીતે પછીની પેઢીમાં એ પ્રદર્શિત થતા હતા. હવે મિત્રો તમને એમ થશે કે કારકો એ શું છે? શરૂઆતના સમયમાં જ્યારે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગો કર્યા ત્યારે જનીન એવો કોઈ શબ્દ ન હતો, જનીન શબ્દ જ અસ્તિત્વમાં ન આવ્યો. તો ત્યારે એમણે લક્ષણ માટે જવાબદાર જે ઘટક છે એને કારક એવું નામ આપ્યું હતું. ત્યાર પછી ઘણા બધા સંશોધનો થયા અને ત્યાર પછી જનીન શબ્દ અસ્તિત્વમાં આવેલો છે. તો ગ્રેગર જોન નામના મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગો કર્યા, એમાં એમણે શબ્દ વાપર્યો છે કારકો. એટલે કારકો એ મુક્ત રીતે વહેંચાય છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ જાય છે અને મુક્ત રીતે વેચાઈ અને પોતાની રીતે પ્રદર્શિત થતા જોવા મળતા. હવે પછી સંશોધનો બધા ધીમે ધીમે આગળ વધ્યા છે, પણ શરૂઆતના તબક્કે આપણી પાસે આ જનીન શબ્દની જગ્યાએ કારક શબ્દ હતો, માટે આપણે વારંવાર એ શબ્દ લઈએ છીએ કારકો. અને એટલા માટે જ આપણે શબ્દ વાપર્યો પ્રભાવી કારકો કે પ્રચ્છન્ન કારકો, આવો શબ્દ વાપર્યો હતો. હવે આપણે એમાં એવું શબ્દ બતાવીએ છીએ કે પ્રભાવી જનીન હોય કે પ્રચ્છન્ન જનીન હોય. પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન એ પોતાની લાક્ષણિકતા દર્શાવી શકતું નથી, અથવા તો એ લક્ષણો પ્રદર્શિત થઈ શકતા નથી. તો આ રીતે આપણે બે પ્રયોગો અહીંયા આગળ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલા હતા એ જોયા. તો આ પ્રયોગો ઉપરથી આપણને કેવી રીતે ખબર પડે કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામ્યા છે? તો તમે જોયું કે કારકો વહેંચાયા. પ્રથમ પેઢીમાં પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન લક્ષણ ના બતાવ્યું. દ્વિતીય પેઢીની આપણે વાત કરીએ તો એમાં પણ આપણે જોયું કે જ્યાં સુધી પ્રભાવી હાજર હતા ત્યાં સુધી પ્રચ્છન્ને પોતાનું લક્ષણ પ્રદર્શિત કર્યું નહીં. દરેકે દરેક વખતે પ્રમાણ આપણને જુદું પ્રાપ્ત થયું. કેમ? તો એક જ લક્ષણને ધ્યાનમાં લીધું તો 3:1નું પ્રમાણ પ્રાપ્ત થયું. બીજી વખતે આપણે જોયું તો એ પ્રમાણ બે લક્ષણો સાથે લીધા તો એ 9:3:3:1 એટલે કે 9:3:3:1 આપણને પ્રાપ્ત થયું. કેટલા લક્ષણો આપણે જોઈએ છીએ, કેટલા લક્ષણોને ધ્યાનમાં લઈએ છીએ, એના ઉપરથી આપણને ત્યાર પછીની પેઢીનો આપણને અંદાજ આવતો જોવા મળતા હોય છે. અને નવી પેઢી જે છે એ આપણને વિશિષ્ટ પ્રકારની પણ જોવા મળતી હોય છે કે જે લક્ષણો પિતૃ પેઢીમાં ન હતા. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આનુવંશિકતા દરમિયાન એક પેઢીના લક્ષણો તેની અનુગામી પેઢીમાં ઉતરી આવે છે ખરા, પણ બધા જ લક્ષણો એટલે 100% લક્ષણો એ પિતૃ પેઢીમાં આવતા નથી. કેટલાક લક્ષણો આપણને પરિવર્તિત થઈને આવતા જોવા મળતા હોય છે. આપણે હમણાં વટાણાનો અભ્યાસ કર્યો એમાં જોયું કે બીજી પેઢીમાં આપણે દ્વિસંકરણ પ્રયોગની અંદર નવી જાતની આપણને સંતતિ પ્રાપ્ત થઈ. પિતૃ પેઢીમાં આપણે જોયું હતું કે પીળો રંગ અને ગોળાકાર સપાટી ધરાવતા હતા, અથવા તો લીલો રંગ અને ખરબચડી સપાટી ધરાવતા હતા. પણ હવે પછી જ્યારે દ્વિસંકરણ પ્રયોગ કર્યો ત્યારે એમાં બે નવી જાતિ આપણને ઉત્પન્ન થઈ, જેમાં આપણે જોયું કે પીળો રંગ અને ખરબચડી સપાટી ધરાવતા પણ બીજ પ્રાપ્ત થયા, એ જ પ્રમાણે લીલો રંગ અને ગોળાકાર સપાટી ધરાવતા પણ પ્રાપ્ત થયા. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે સંતતિમાં જે લક્ષણો ઉતરી આવે છે એ સંપૂર્ણપણે પિતૃ પેઢીના લક્ષણો ઉતરી આવતા નથી. કેટલીક વખતે જુદા જુદા લક્ષણોનો સમન્વય પણ થતો જોવા મળશે. કારણ કે આપણે જોયું કે કારકો જે છે, અત્યારે આપણે એને જનીન કહીએ તો એ કારકો આપણે એમ કહી શકાય કે પેઢીમાં ઉતરી આવે છે ત્યારે મુક્ત રીતે વહેંચાય છે. એટલે એક કારક એ માતા તરફથી અને બીજું કારક એ પિતા તરફથી. એટલે કે આપણે એમ કહી શકાય કે હાલમાં આપણે એમ કહીએ કે રંગસૂત્રની વાત કરીએ તો રંગસૂત્ર શબ્દ છે, તો રંગસૂત્રો એક માતૃપેઢીમાંથી અને બીજું પિતૃમાંથી આપણને પ્રાપ્ત થતું જોવા મળતું હોય છે. અને બંનેના લક્ષણો ત્યાં આગળ ભેગા થઈ અને પ્રદર્શિત થતા જોવા મળતા હોય છે. તો અહીં આગળ આવું થવાનું કારણ શું આપણે પીપીટીમાં સમજીએ. તો એની અંદર તમે જોશો કે આનુવંશિકતાની આ કાર્યવિધિ શું છે, ક્રિયાવિધિ શું છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે કોષની અંદર એ ડીએનએ છે.
આપણે જોઈએ કે ડીએનએ કઈ જગ્યાએ છે. તો મિત્રો, તમે અગાઉ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે કોષની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્રો જોવા મળતા હોય છે અને રંગસૂત્રો જે છે એ ડીએનએના બનેલા છે. તો કોષીય ડીએનએ એ કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણ માટે માહિતીનો સ્ત્રોત આપે છે. હવે ડીએનએનો જે ભાગ પ્રોટીન માટે સૂચના હોય તે પ્રોટીનનો જનીન કહેવાય છે. એટલે કયા પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે એની સૂચના જનીન આપે છે. મિત્રો, જનીન એ શું છે પાછું? તો આપણે એમ કહીએ કે ડીએનએનો નાનકડો એવો ભાગ, ડીએનએનો નાનકડો એવો ટુકડો, એને આપણે જનીન તરીકે ઓળખી શકીએ. ડીએનએ વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છે કે ડીએનએ જે છે એ બેવડી કુંતલમય રચના છે. આ ડીએનએના બંધારણમાં આપણને ખબર છે કે વિવિધ પ્રકારના ન્યુક્લિયોટાઇડ રહેલા છે. એ ઉપરાંત એમાં ફોસ્ફેટ છે અને ન્યુક્લિયોસાઇડ છે જોવા મળતા હોય છે, નાઇટ્રોજન બેઝ છે. તો ડીએનએની બંધારણની અંદર આપણને 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આપણને જોવા મળતી હોય છે. 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એ કુંતલાકાર રીતે સીડી જેવી રચના બનાવે છે. એ આખો અલગ વિભાગ આપણે ડીએનએની રચનામાં જોવાનો હોય છે. આ ડીએનએમાં આપણને ખબર છે કે ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝ જોડાય છે અને ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝનો ક્રમ પણ ચોક્કસ હોય છે અને એને આધારે ચોક્કસ પ્રકારના જનીનનું નિર્માણ થાય છે. એટલે માટે આપણે એમ કહી શકાય કે જનીન એ ડીએનએનો નાનકડો એવો ભાગ છે. દરેક જનીન પોતે ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર છે. આપણે બધા જાણીએ છીએ કે આનુવંશિકતા માટે ડીએનએ જવાબદાર છે એવું આપણે કહીએ છીએ. પણ એ કેવી રીતે? તો ડીએનએમાં પણ આપણને ખબર છે કે ઘણા બધા અસંખ્ય જનીનો રહેલા છે. ડીએનએનું બંધારણ એ ઘણા બધા જનીનો ભેગા થઈને બનતું હોય છે અને દરેક જનીન પોતે ચોક્કસ કાર્ય કરવા માટે જવાબદાર છે. એ કાર્ય એ બંધારણીય પ્રોટીન પણ હોઈ શકે, એ કેટલાક ક્રિયાત્મક પણ હોઈ શકે. તો એવા વિવિધ પ્રકારના આપણે જનીનો પણ જોવા મળતા હોય છે. અહીં આગળ આપણે જોઈએ તો પીપીટીમાં તમે જોશો કે જનીન જે છે એ પ્રોટીનનો ડીએનએનો એક ભાગ છે જે પ્રોટીન માટે જવાબદાર છે. સામાન્ય રીતે આપણે જોયું કે આપણે જે જોઈ એના માટે વાત કરીએ, 2 પ્રયોગો જે કર્યા એને અનુલક્ષીને વાત કરીએ તો પ્રોટીનની વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને વ્યક્ત કરવા છોડની ઊંચાઈના લક્ષણોનું ઉદાહરણ જોઈએ. આપણે ઊંચાઈ માટેનું લક્ષણ પ્રથમ પ્રયોગમાં જોયું. તો આ ઊંચાઈ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિના છોડને ઊંચાઈ કેટલી હોય એના માટે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ જવાબદાર છે. છોડમાં અંતઃસ્ત્રાવ એનું કાર્યક્ષમતા અને ઊંચાઈ માટે ઉત્સેચક મહત્વપૂર્ણ છે. ઉત્સેચકની કાર્યક્ષમતા વધુ હોય તો અંતઃસ્ત્રાવનું નિર્માણ પર્યાપ્ત થાય અને અંતઃસ્ત્રાવનું નિર્માણ પર્યાપ્ત હોય તો છોડ વધુ ઊંચાઈ પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે. પણ જો ઊંચાઈ એ વધુ ઊંચાઈ માટે જવાબદાર ઉત્સેચકની કાર્યક્ષમતા ઓછી હોય તો અંતઃસ્ત્રાવ એ ઓછા નિર્માણ પામે અને છોડની ઊંચાઈ પણ ઓછી પ્રાપ્ત થાય. એટલે આપણે જોયું કે આ ઊંચાઈના લક્ષણો માટે જવાબદાર જનીનો છે. એટલે જનીનો જે છે એ લક્ષણોને ચોક્કસ રીતે નિયંત્રિત કરતું જોવા મળતું હોય છે. આપણે જોયું કે લિંગી પ્રજનનમાં સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોય છે. બંને પિતૃઓ જનીની સંતતિના લક્ષણો નિર્ધારણ તથા જનીની પ્રતિકૃતિ સંતતિને આપે છે. વટાણાના છોડમાં યુગ્મ એટલે કે 2 સેટ્સ આપણને જોવા મળતા હોય છે, પણ પ્રજનનની ક્રિયા થાય, પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થાય તો 1 સેટની આનુવંશિકતા હોય છે પરંતુ ફલન થતું નથી. હવે વનસ્પતિ કોષ અથવા દૈહિક કોષમાં જનન કોષો 1 સેટથી બને છે, એટલા માટે એનું ફલન થતું નથી. કારણ કે 2 લક્ષણ માટે કેપિટલ R અને કેપિટલ Y એકબીજાને સંલગ્ન રહેતા જોવા મળશે, જે સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી. એટલે અહીંયા આગળ એમ કહી શકાય કે જનીન જે છે એ સેટ છે એ ડીએનએને બદલે ડીએનએથી અલગ અલગ સ્વતંત્ર શૃંખલા સ્વરૂપે હોય છે અને એને આપણે રંગસૂત્ર તરીકે ઓળખી શકીએ છીએ. એટલે જુદા જુદા સેટ એ જુદી જુદી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે. એટલે પ્રત્યેક કોષમાં એક નર અને એક માદા પિતૃ તરફથી પ્રાપ્ત થાય છે, જ્યારે જનન કોષોનું ફલન થઈ રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે અને એની સંતતિમાં રંગસૂત્રની સંખ્યા જળવાય છે. તો આ ઘટના એ આમ તો આપણે અર્ધીકરણમાં ક્રિયા જોઈ ચૂક્યા છીએ,
અર્ધિકરની ક્રિયા દરમિયાન આપણે જોયું હતું, અર્ધિકરની ક્રિયા એ પ્રજનન કોષોના નિર્માણ સમયે થતી હતી. આપણને ખબર છે કે સજીવ શરીરમાં 2 પ્રકારે વિભાજન થતું હોય છે, સમવિભાજન અને અર્ધિકરણ. સમવિભાજન એ સામાન્ય દૈહિક કોષોમાં થાય છે, જ્યારે અર્ધિકરણ એ લિંગી પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે થાય છે, જેના વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. આપણે ટેબલ ટોપમાં એ વસ્તુ થોડીક ફરી યાદ કરી લઈએ કે સમવિભાજનની જે ક્રિયા છે એ સમવિભાજનની ક્રિયાની અંદર આપણે જોયું કે રંગસૂત્ર 2n પ્રકારના જોવા મળે, એટલે જોડમાં હોય છે. આપણે એક 2n પ્રકારના રંગસૂત્ર છે. સમવિભાજનની ક્રિયા થાય ત્યારે એકમાંથી 2 કોષ બને ત્યારે બંને કોષમાં રંગસૂત્રની સંખ્યા એ સમાન આપણને જોવા મળતી હોય છે, 2n પ્રકારની હોય છે. ફરી પાછા આ કોષ વિભાજન થાય છે ત્યારે એમાં પણ આપણને 2n પ્રકારના જ રંગસૂત્ર ધરાવતા કોષોનું સર્જન થતું જોવા મળતું હોય છે. તો સમવિભાજનની ક્રિયાની અંદર આપણે જોઈએ છીએ કે જે કોષોમાં રંગસૂત્રની સંખ્યા છે એ સમાન રહેતી જોવા મળતી છે. તો આ પ્રથમ વિભાજન, આ દ્વિતીય વિભાજન, બંનેમાં તમે જોશો ગમે એટલા વિભાજન થશે એમાં રંગસૂત્રો જે છે જેટલા શરૂઆતમાં હતા એટલા જ નવા ઉત્પન્ન થતા કોષમાં આપણને પ્રાપ્ત થતા જોવા મળે, પેઢી દર પેઢી એટલા જ કોષો ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. જ્યારે અર્ધિકરની ક્રિયામાં આપણે જોઈએ તો જ્યારે અર્ધિકરની ક્રિયા થાય છે એ 2nમાંથી જ્યારે પ્રથમ વિભાજન થાય છે ત્યારે એમાં રંગસૂત્રો જે છે એ n પ્રકારના આપણને પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે અને એનું ફરીથી વિભાજન થશે તો n પ્રકારના જ રંગસૂત્રો આપણને પ્રાપ્ત થતા જોવા મળે. દ્વિતીય વિભાજન તમે વિભાજન અને અર્ધિકરણ ભણી ચૂક્યા છો, એટલે અહીં ફક્ત સમજૂતી માટે આ રીતે બતાવું છું. આ દ્વિતીય વિભાજન છે અને આ પ્રથમ વિભાજન છે. તો અહીંયા તમે જુઓ કે નવા જે કોષો ઉત્પન્ન થયા, બાળકોષો, એમાં રંગસૂત્રોની સંખ્યા 2nમાંથી નવી ઉત્પન્ન થઈ એમાં n પ્રકારની પ્રાપ્ત થઈ છે. તો વિભાજનને અંતે અહીં એક કોષમાંથી 4 કોષોનું નિર્માણ થયેલું આપણને જોવા મળતું હોય છે. જ્યારે અહીંયા આગળ જે 4 કોષો બને એમાં રંગસૂત્રો જે છે એ જેટલા માતૃકોષમાં હતા એટલા જ નવા ઉત્પન્ન થતા સંતતિની અંદર એ કોષના અંદર 2n પ્રકારના જ રંગસૂત્ર જોવા મળતા હોય છે. એટલે કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે કે મનુષ્યમાં આ દૈહિક કોષો જે છે એ દૈહિક કોષોની અંદર આપણને જે વિભાજન છે એ વિભાજન આપણને જે સમવિભાજન પ્રકારનું આપણને જોવા મળતું હોય છે. એટલે અહીંયા આગળ તમે જોશો તો આ ઘટના જે છે એમાં તમે જો કે રંગસૂત્રો દાખલા કે મનુષ્યમાં 46 રંગસૂત્રો છે તો 46માંથી અહીંયા 46 રંગસૂત્રો દૈહિક કોષોમાં આપણને પ્રાપ્ત થતા જોવા મળતા. દરેક પેઢી સુધી અહીંયા તમે જો 46 પ્રાપ્ત. પણ જ્યારે લિંગી કોષોની વાત કરીએ, પ્રજનન કોષોનું જ્યારે નિર્માણ થાય છે તે 46 રંગસૂત્રોમાંથી એ રંગસૂત્રોની સંખ્યા 23 થઈ જતી જોવા મળતી હોય છે. એટલે છેલ્લે આપણને 23 રંગસૂત્રો અહીંયા પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે આ લિંગી પ્રજનન કોષની વાત કરીએ. લિંગી કોષોમાં પ્રજનન થયું ત્યારની આપણે વાત કરીએ છીએ. લિંગી કોષો આપણને ખબર છે કે નર કોષ અને માદા કોષ બંનેની આપણે વાત કરીએ તો બંનેની અંદર 23 રંગસૂત્રો આપણને પ્રાપ્ત થયા. આ 23 વચ્ચે આપણે ફલનની ક્રિયા થઈ એટલે જે પેઢી ઉત્પન્ન થાય એમાં 46 રંગસૂત્રો આપણને પુનઃ પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. એટલે કે નવી પેઢીમાં રંગસૂત્રોની સંખ્યા છે એ 46 એ જળવાઈ રહેતી જોવા મળતી હોય છે. જ્યારે દૈહિક કોષોમાં એ રંગસૂત્રો આપણને એટલા એટલે 46 આપણને પ્રાપ્ત થતા જોવા મળશે. પરિણામ સ્વરૂપે આપણે એમ કહી શકાય કે રંગસૂત્રો જે છે એ દરેક પેઢીમાં આપણને એક સમાન જોવા મળતા હોય છે. એટલે કે અહીંયા આગળ આપણે જોયું કે પ્રજનન કોષોનું સર્જન થાય ત્યારે અર્ધિકરની ક્રિયા થાય અને અર્ધિકરની ક્રિયા થાય એટલે નરજનન કોષો અને માદાજનન કોષો જ્યારે ફલન થાય ત્યારે ફલનને અંતે આપણને એમાંથી કુલ રંગસૂત્રો જે છે એ 46 પુનઃ પ્રાપ્ત થતા જોવા મળશે. અને એટલા માટે કહી શકાય કે રંગસૂત્રોની સંખ્યા એ કુલ જળવાઈ રહેતી જોવા મળતી, જેની સંખ્યામાં કોઈ પરિવર્તન આવતું નથી. તો આ રીતે આપણે જોઈએ કે રંગસૂત્રો જે છે એ સમાન જળવાવા પણ જરૂરી છે. એ સંખ્યામાં કોઈ અનિયમિતતા કોઈ કારણ થાય તો એ અનિયમિતતાના કારણે વિવિધ પ્રકારની આપણને ભિન્નતા જોવા મળતી હોય છે અથવા ખામીઓ જોવા મળતી હોય છે. હવે આ જે આપણે જોયું એમાં આ વખતે આપણે પ્રજનનની ક્રિયા વિશે વાત કરી કે લિંગી પ્રજનન દરમિયાન આ જનીનોની વહેંચણી એ કેવી રીતે થાય છે. મેન્ડલ નામના વૈજ્ઞાનિકે બહુ સુંદર રીતે આપણે આ પ્રયોગો દ્વારા સમજાવેલું છે. ત્યાર પછીનો આખો વિષય છે એ લિંગ નિશ્ચયની વાત કરવાની છે આપણે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના કેવી રીતે બને છે અને બીજા કેટલાક પ્રાણીમાં લિંગ નિશ્ચયની ઘટના કેવી રીતે આપણને જોવા મળતી હોય છે. તો લિંગ નિશ્ચયન એ શેના પર આધારિત છે? તો લિંગ નિશ્ચયન એટલે શું પહેલાં તો લિંગ નિશ્ચયની ક્રિયા જે છે એમાં આપણે એમ કહી શકાય કે
જે પિતૃ પેઢીમાંથી જે જાતિ ઉત્પન્ન થાય એ નવી પેઢી જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ પેઢી એ નર હશે કે માદા હશે, તો એ નક્કી કરવાની ઘટના છે એને લિંગ નિશ્ચય કહેવાય છે. આવી લિંગ નિશ્ચયની બાબતો એ જુદી જુદી ક્રિયાઓ અને જુદી જુદી ઘટનાઓ પર આધારિત છે. તો એના વિશે આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. હાલ પૂરતું આજે આપણે જોયું આનુવંશિકતા એટલે શું અને આનુવંશિક લક્ષણો પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે એના વિશેની માહિતી આપણે લીધી છે. અને એના માટે આપણે જોયું કે જનીન એના માટે જવાબદાર છે અને લક્ષણો માટે દરેક લક્ષણ માટે ચોક્કસ પ્રકારના જનીનો જવાબદાર છે. નમસ્કાર, થેન્ક યુ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.